હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ, હે દાદા, હે નારાયણ પ્રભુ, આપણે આ દિવ્ય કથા પ્રભુ શ્રી રામ અને હનુમાનજીને રાજી કરવા, તો એમને તો પસંદ છે એ માત્ર શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌર વિમલ જાસુ જોદાયક ફલ ચાર બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહું કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામ દૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુબેશા કાનન કુંડલ કુંચિત કેસા हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर दिव्य स्तुति હનુમાનજી એને રાજી કરવા આ ભક્તિ એમની કૃપાથી જ થઈ શકે છે. વાલા ભક્તો, એમની કૃપા વગર કાંઈ શક્ય નથી. આદિ શક્તિ એમની કૃપા એ જ બસ જીવનને ધન્ય બનાવી શકે છે. શશાંક ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સહાર વક્ષસ્થળ કૌસ્તુભમ સૂર્યમ નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજ શંખ ચક્ર કિરીટ કુંડલ પીતાંબર ગળામાં હાર વક્ષસ્થળ ઉપર કૌસ્તુભ મણિ આ ધારણ કરેલા છે એ વિષ્ણુ પરમાત્મા. એમને આપણે નમસ્કાર
કરીએ. શ્રી શુક ઉવાચ હે રાજન, પ્રભુ શ્રી હરિ એમણે બ્રહ્માજીને પણ દર્શન આપ્યા છે, કૃપા કરી છે બ્રહ્માજી ઉપર. 1000 વર્ષ બ્રહ્માજીએ તપ કર્યું છે. અને પછી બ્રહ્માને આદેશ કર્યો કે તમે સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, મને મોહ જાગે, મેં સર્જન કર્યું તો મારું સર્જન યોગ્ય નહીં ગણાય. પ્રભુએ કહ્યું, તમને અસર નહીં થાય માયાની, મોહની. તમે સૃષ્ટિનું સર્જન કરો. ભાગવતજીમાં બીજા સ્કંધમાં 9મા અધ્યાયમાં શ્લોક નંબર 32, 33, 34 અને 35 પ્રભુએ ઉપદેશ કર્યો છે. ભગવાન પોતે બોલ્યા છે. અને એટલે આ ભાગવત કહેવાય છે. ભગવતા પ્રોક્તા ઇતિ ભાગવત. આ 4 શ્લોકનો જે કોઈ મનુષ્ય પાઠ કરે એને આખું ભાગવત એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જગતનું સર્જન, ઉત્પત્તિ થઈ એ પહેલા સૃષ્ટિથી પૂર્વ કાંઈ હતું નહીં. ત્યારે આદિશક્તિ એક જ હતી. સત્ય અસત્ય કે એવા કોઈ પદાર્થો કાંઈ ન હતું ત્યારે, અને કોઈ જ્ઞાન પણ હતા નહીં કોઈને. ત્યારે પ્રભુ કહે છે કે મારાથી અલગ બીજું કોઈનું અસ્તિત્વ હતું જ નહીં. સત્ય અસત્ય એવા પદાર્થો, આપણું જ્ઞાન, પૃથ્વી, જગત, આ બધુંય નાશ પામશે. તેમ છતાંય આદિશક્તિ કહે છે કે મારો નાશ નહીં થાય. મારી કોઈ શરૂઆત નથી કે મારો અંત નથી. હું તો કાયમ રહેવાનો જ છું. જગતની ઉત્પત્તિ થાય, નાશ થાય, બધું જ ઉત્પન્ન થાય, નાશ થાય, જન્મ થાય, મૃત્યુ થાય. પણ મારું એ હું અનંત છું, અનાદિ છું. એમ પ્રભુએ સુંદર મજાનું જ્ઞાન આપ્યું છે. પ્રભુએ કહ્યું છે જગતમાં 5 મહાભૂત દુનિયામાં
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આ બધા જ પદાર્થોમાં, જગતના બધા જ પદાર્થોમાં આ સમાયેલા 5 તત્વો એનાથી જગત છે. પણ 5 મહાભૂતમાં જગત નથી હોતું. જગતમાં છે 5 મહાભૂત, પણ એ મહાભૂતમાં જગત નથી હોતું. જગતના હોવા માટે 5 મહાભૂતની જરૂર નથી. 5 મહાભૂત ન હોય તો પણ જગત તો રહે જ. એટલે જગતમાં જગદીશ છે. જગદીશ એ નાશવંત નથી, જગત નાશવંત છે. ઘણી વાત, ઘણા બોધ પ્રભુએ આપ્યા છે. પ્રભુએ એવો આદેશ કર્યો છે. બ્રહ્માજીને સાંત્વના આપીને કહ્યું છે, હે બ્રહ્મા, તમે સર્જન કરો, હું તમારી સાથે છું. તમને કાંઈ તકલીફ નહીં પડે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામિ અહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અર્થાત પ્રભુ પોતે કહે છે, જે આપણે પેલા વાત કરી ને, ખાટુ સ્વામી, ખાટુ શ્યામ, ખાટુ નરેશ, એવી જ રીતે આદિશક્તિ પ્રભુ પણ કહે છે, હે બ્રહ્મા, મજબૂર જીવ, ગાયો, બ્રાહ્મણો, સંતો, સત્કર્મ કરનારા તથા સદાત્મા, આ બધાનો બચાવ કરવા અને ધર્મનું ફરીને સ્થાપન કરવા, દુષ્ટો રાક્ષસોનો નાશ કરવા હું હંમેશા કોઈને કોઈ સ્વરૂપે પ્રગટ થાઉં છું. જેમ ગઈકાલે રામજીનો જન્મ થયો, હનુમાનજીનો જન્મ થશે, આમ પ્રભુ કોઈને કોઈ રૂપમાં પ્રાગટ્ય કરે છે. આ ભક્તો, બ્રાહ્મણ, સંત, એમાં આપણે બધા આવી જ જાય. એટલે આપણને પણ કોઈ અટકાયત કરે, ત્રાસ આપે, તકલીફ આપે, તો એ અધર્મ તો કહેવાય. તો એવા અધર્મી અને અધર્મનો નાશ એ ચોક્કસ ભગવાન પોતે કોઈને કોઈ રૂપમાં આવીને કરવાના. જો કથામાં કોઈ તકલીફ પહોંચાડે તો ભગવાન સહન ન કરે. ભગવાનની પાસે એક અનગિનત, કરોડ અબજ નહીં, અનગિનત રસ્તા છે અધર્મનો અને અધર્મીનો નાશ કરવાનો. એટલે કથા, ભગવાનની વાત, ભગવાનના કાર્યો, સત્સંગ, એને પ્રોત્સાહન આપી શકાય તો આપવું, નહીતર એનો વિરોધ ન કરવો. સાધુ
એમને અપમાન ન કરવું. એમ કહેવાય છે કે એક શ્લોકમાં પણ 4 શ્લોકનું નહીં, એક શ્લોકનું પણ ભાગવત છે જ. એને ચતુર્શ્લોકી ભાગવત ઉપરાંત એક શ્લોકનું પણ આજે ડેલી ખુલ્લી છે, એક શ્લોકનું પણ ભાગવત કહેવામાં આવ્યું છે. તો ઈ તમે આ સાંભળો કે જો જેવી રીતે 4 શ્લોકનું ભાગવત એમાંથી 18,000 શ્લોક થયા, એવી જ રીતે એક શ્લોકમાં ભાગવત આખું આવી જાય. આ તમે કેવા સમયે જો કે કોઈ જગ્યાએ લગભગ આપણને સાંભળવા ન મળે. 4 શ્લોકનું ભાગવત ઈ તો ખબર, પણ એક જ શ્લોકમાં આખું ભાગવત અને એનું પુણ્ય મળે. એ તમે આ યુટ્યુબમાં જોઈ લેજો, પ્રતાપભાઈ વ્યાસ સર્ચ કરીને, તો આજની કથામાં આવશે કે એક જ શ્લોકમાં ભાગવત હોય કે હાજી. એક શ્લોકમાં તો 10 મિનિટ, બહુ તો 15 મિનિટ બસ. તો આખા ભાગવતનું પુણ્ય મેળવવા માટે એક શ્લોકનું ભાગવત આપણે બસ બોલી લેવું દરરોજ, તો આખો દિવસ અને આખી જિંદગી સફળ બનશે. આ એક શ્લોક અદો દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપ હરણમ ગોવર્ધનમ ઉદારાનમ કંસ છેદનમ કૌરવાદી હનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. આ એક શ્લોકનું ભાગવત, થોડો લાંબો તો થાય જ શ્લોક. આખું ભાગવતનું પુણ્ય આમાં આવી જાય. તો ઘણાને પ્રશ્ન એવો થાય કે આ એક જ શ્લોક આપણે રોજ બોલીએ, 7 દિવસ શું કામ કથા કરવી? હવે કિંમતી સમય શા માટે બગાડવો? સપ્તાહનું આયોજન કરવું, આટલા મોટા ખર્ચા કરવા, એક જ શ્લોકમાં આખું ભાગવત તો બોલીએ શ્રદ્ધાપૂર્વક, તો આખા ભાગવતનું પુણ્ય મળશે. એવું ભાગવતમાં લખ્યું છે. પણ આપણે કળિયુગના માનવી સ્વાર્થ બધી જગ્યાએ હોય, તો શક્ય એટલો વધારે સમય આપણી જિંદગીના દિવસો આપણે ભગવાનના કામ કરવા માટે વાપરવાના છે. ભગવાનના કામ કરવા માટે આપણે શક્ય એટલો સમય આપવાનો. તો જ્યારે ભગવાન પધારે તો એને 10 મિનિટમાં પાછા જવા દેવા? કોઈ આપણા માનવતા મહેમાનો આવે આપણે ત્યાં, તો આપણે એમને કઈ રોકાવ ભાઈ, હજી તો હમણાં તમે આવ્યા અને કલાકમાં જવું છે? એ કે અમારે બહુ કામ છે, અમારી પાસે સમય નથી, અમે તો બસ તમને મળવા આવ્યા હતા, એમ કરીને વયા જાય. તો દુનિયાના માણસોને સમય નથી એમના ધંધા રોજગારમાં. તો આ તો ભગવાન આદિપતિ 14 લોકના 14 બ્રહ્માંડના અધિકારી
એમને તો મનુષ્ય સિવાયના અનગિનત જીવ, એમનું પાલન પોષણ તો એની પાસે ક્યાંથી ટાઈમ હોય? અને ભગવાન પધારે આપણા કોઈ પણ કાર્યોથી, સત્સંગથી, તો ભગવાનને પછી તરત જવા દેવાય? માણસને તો આપણે જવા દઈએ, શું કરીએ? પણ ભગવાન તો આપણી સાથે ભક્તિથી બંધાયેલા છે. ભક્ત કે તો ભગવાન રોકાય, એવો નાતો ભક્તો અને ભગવાનનો છે. અરે ભગવાન તો એમ કહે છે કે તું मेरी ભક્તિ કર, હર રોજ હર દિન युग युग સુધી, તો मैं तुमको छोड़ के कहीं नहीं जाऊंगा, એમ ભગવાન કહે છે. પણ આપણે અને એટલે જ આ 7 દિવસ સુધી તો કમસે કમ આપણે ભગવાનના સાથે રહી શકીએ. ભગવાનને આપણે બોલાવીએ, પોથી પધરામણી કરીએ, એમની કથા શરૂ કરીએ, તો કમસે કમ 7 દિવસ આપણી ભક્તિથી ભગવાન રોકાય તો ખરા. અને એટલે આપણે 7 દિવસ તો, અને આપણી તો બધાની ઈચ્છા એવી છે જ કે આપણે દરરોજ, અને ગયા વર્ષે આપણે એવું ચાલુ કર્યું હતું કે દરરોજ ભાગવત કેવું, દરરોજ નિત્ય, અને અડધો શ્લોક, 1/4 શ્લોક કેવો, તો તેનાથી ભગવાન રાજી થાય. એટલે આ પણ એ બહુ અમલમાં નથી આવી શકાતું, કારણ કે ભક્તોને બહુ કામ હોય, અને અમારે પણ આ માયા એના કારણથી જીવ છે ને, એટલે દરરોજ નિત્ય ભાગવત કેવું, એવો હજી આપણો અભિગમ હજી પૂરો નથી, અમલમાં નથી આવ્યો. પણ આપણે ભક્તિ કરીએ, એને કાલાવાલા કરીએ, એટલે પ્રભુ કૃપા કરે છે, અને આપણને તક આપે કથાઓ કરવા માટે, અને આપણે સરળતાથી કથા થાય એવું કરીએ છીએ. કથા એમાં ભગવાનની કૃપાની સાથે સાથે આપણા સંસ્કાર, આપણા જન્મનો સમય, અને આપણી ભક્તિ, ગુરુ એમની કૃપા હોય તો જ આ ભાગવત મળી શકે છે. નહીતર ભાગવત નથી મળી શકતું કોઈને. આ મનુષ્ય લોકમાં, પૃથ્વી લોકમાં બહુ દુર્લભ છે ભાગવત. જેવી રીતે ભગવાન ન મળી શકે, એવી જ રીતે ભગવાનની વાત, ભગવાનની કથા એ પણ નથી મળી શકતી. અને એમ કહેવામાં આવ્યું છે, એ તમને બધાને ખબર છે, કે જો બોલી શકાય તો બોલવું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ આપણા બધાના ગુરુ છે, પ્રભુ. એને આપણે નમસ્કાર કરવા. કોઈનું કાંઈ ફોગટમાં લેવું નહીં. આપણો અધિકાર બનતો હોય ને એના કરતા ઓછું લેવું. અમારે જરૂર નથી ભાઈ, તમે બીજા કોકને આપી દો તો એને એટલી શાંતિ મળશે. આવો અભિગમ રાખો. અને કપટ એ તો ક્યારેય કરવું જ નહીં. અભિમાન તો ક્યારેય કરવું જ નહીં. અભિમાન જ આપણા નાશનું કારણ બને છે. નારદજી
અને દક્ષ એમને પણ એકબીજાએ શ્રાપ આપ્યો છે. હા, એવી કથાઓ પણ આપણે પછી આવશે કે થોડુંક અભિમાન આવ્યું એટલે નાશ. રાવણ ને કંસ ને રાક્ષસો, એનું નાશનું મૂળ કારણ જ અભિમાન. અને આપણે બધા અનુભવ કરીએ છીએ કે જેમ જેમ આપણે કથા આગળ 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 અથવા એક પૂરી થાય પછી બીજી, બીજી પૂરી થાય પછી ત્રીજી, આપણે જેમ જેમ કથાઓ કરીએ છીએ એમ તમે જુઓ તો છેલ્લા એકાદ વર્ષથી આપણી કથાઓની અસર આપણા બધા ઉપર થઈ તો છે જ. નથી થઈ એવું કેમ કહેવાય? એમની અસર, એની કૃપા એ આપણને ખબર ન હોય ભાઈ, બીજાને ખબર હોય કે કથાની અસર આ શ્રોતા ઉપર, આ ભક્તો ઉપર કેવી થઈ છે. અને આવડી આ કથા આપણે ચાલુ કરી, આ રામજી એને રાજી કરવા, હનુમાનજી એને રાજી કરવા, તો આ કથાની અસર એ તમારી ઉપર થઈ તો છે જો કે તમારી અંદર ભગવાન આજે બીજો દિવસ તોય ખબર પડે કે કથા ચાલુ થઈ ગઈ હશે, હાલો એટલે તરત જ કથામાં હાજર. અને ભગવાન એવા સમયે એવી કથા ચાલુ હોય ને ત્યારે જ તમને બેસાડે છે. અને આ એક જાતનું અભિમાન નથી તો કથાનો લાભ મળે છે. નહીતર તો ઇન્દ્ર પણ પોતે પોતાના ગુરુ જ્યારે નારાજ થયા ત્યારે ભગવાનની કૃપાથી, એના સૂચનથી ઇન્દ્ર અને દેવો એમણે ગુરુ તરીકે વિશ્વરૂપને પસંદ કર્યા. વિશ્વરૂપ હતા એ નાના બાળક પણ બહુ તપસ્વી. એના પિતા હતા ત્વષ્ટા ઋષિ, બહુ તપસ્વી. પ્રભુએ કીધું તમે વિશ્વરૂપ ત્વષ્ટા ઋષિના પુત્ર છે, એમને તમે ગુરુ બનાવો. ઇન્દ્ર અને 33 કરોડ દેવતાઓ એ વિશ્વરૂપ બાળક સ્વરૂપ હતા, પણ તપનું બળ તો જુઓ. ઇન્દ્ર પોતે 33 કરોડ દેવતા આવી ગયા કે અમારે આપને ગુરુ બનાવવા છે. તો અને ભક્ત કેવા પાછા, અત્યારે તો કોક પરિચય ન હોય અને ફોન કરે કે અમે આપને ગુરુ માનીએ છીએ અને અમારું નામ ગુરુ તરીકે લખી લેજો, એટલે તમને કોમ્પ્યુટરમાં એડ કરે ગુરુ તરીકે, શિષ્ય તરીકે, અને દક્ષિણા મોકલતા જજો શિષ્યોને પાસેથી. આવા ગુરુઓ પણ હોય છે અત્યારે. કોમ્પ્યુટરમાં આંકડા વધે કે મારે આટલા કરોડ શિષ્યો અને બધાય પાસેથી ઉઘરાવાની. આવી કળિયુગની અસર છે. પણ તમે જુઓ આ વિશ્વરૂપ બાળક, એમની પાસે આ ઇન્દ્ર પોતે અને 33 કરોડ દેવતાઓ એમના આંગણે આવ્યા. આ તપનું બળ હોય તો જ આવે, નહીતર આપણા આંગણે કોઈ મહેમાને ન આવે, કોઈ સગાઈ ન આવે, કોઈ મિત્રય ન આવે. કારણ કે આપણી પાસે ક્યાં નીતિ, આપણી પાસે ક્યાં નેકી ટેકી, આપણી પાસે ક્યાં ભગવાન. આપણે તો દેખાવ, પાખંડ, ઢોંગ કરીએ, દુનિયાને જેટલું ખોટું 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 સમજાવી અને જેટલું લઈ શકાય એટલું લઈ લેવાય. આવી નીતિ હોય તો કોણ આવે? પણ આ વિશ્વરૂપ આટલા નાના બાળક તરીકે
અને એમને કીધું કે અમારે આપને ગુરુ બનાવવા છે. તો એમણે ચોખ્ખી ના પાડી કે મારે ગુરુ બનવું નથી. ત્યારે ઇન્દ્ર અને દેવતાઓને થયું કે હવે શું કરું. એમના પિતા ત્વષ્ટા ઋષિએ સમજાવ્યા, પ્રભુનું સૂચન છે એટલે અમે આપને ગુરુ બનાવવા માંગીએ છીએ. ત્યારે એને એમ કીધું કે તો ભલે, તો હું તમારા ગુરુ તરીકે રહીશ. ભગવાનનું સૂચન છે તો. પણ પછી જ્યારે ઇન્દ્ર અને દેવતાઓ એને ખબર પડી કે આ ગુરુ એને આપણે જે કાંઈ આપીએ છીએ એમાંથી એ આપણા દુશ્મનને આપે છે, એવી એને ખબર પડી ઇન્દ્રને. અને એને ખાતરી કરી કે આપણે એને આપીએ અને એ આપણા દુશ્મનને આપે, દૈત્યોને આપે. અને ત્યારે ઇન્દ્ર અને દેવો બધા ભેગા થઈ અને આ વિશ્વરૂપ એના પોતાના જ ગુરુ હતા એની હત્યા કરી નાખી. એટલે કોઈ કોઈનું ગુરુ ન બનાય, કોઈની સાથે સંપર્કમાં ન રહેવાય. સ્વાર્થ ઘટી જાય, તૂટી જાય. એટલે એને મારી નાખે. આવા ઇન્દ્ર હતા, આવા દેવો આવા કાર્યો કરતા. તો આ સમયમાં તો બધું થઈ શકે ભાઈ. પછી વિશ્વરૂપ એમના પિતા ત્વષ્ટા ઋષિને ખબર પડી એટલે ત્વષ્ટા ઋષિએ એવો યજ્ઞ કર્યો કે ઇન્દ્રને મારે એવો પુત્ર મને આપો. એમાં જો આપણે કોઈ સંકલ્પ, ઈચ્છા, માગણી એનાથી કોઈ કર્મ કરીએ ને તો એ શુદ્ધ કર્મ હોવું જોઈએ. આપણે કોઈ સ્પષ્ટ માગણીથી કથા કરાવીએ તો કથા શુદ્ધ હોવી જોઈએ. ત્વષ્ટા ઋષિએ ઇન્દ્રને મારે એવો પુત્ર માટે યજ્ઞ કર્યો. પણ થઈ ગયું એવું કે ઇન્દ્રથી મરે એવો પુત્ર. આવા મંત્રમાં ભૂલ થઈ ગઈ એટલે એમને મળ્યો પુત્ર આપ્યો યજ્ઞ ભગવાને. એ ઇન્દ્રથી મરે એવો પુત્ર, એનું નામ વૃત્રાસુર. આ વૃત્રાસુર એના પિતાને ખબર હતી કે ઇન્દ્રથી મરશે, પણ બીજા કોઈને ક્યાં ખબર હતી. એને તો એમ કે ઇન્દ્ર, દેવો કે આપણને મારવા માટેનો યજ્ઞ કરી અને પુત્ર મેળવ્યો છે વૃત્રાસુર. હવે શું કરવું? આ થઈ ગયું ચાલુ. ભગવાન ઉપર છોડવાને બદલે આપણને માત્ર શંકા જાય ને કે આપણે હામું જોવે છે, આપણને ગાળો આપે છે, આપણો શત્રુ છે, તો હવે એનું શું કરવું? હવે એને કેમ જીતવો? એમ આ ઇન્દ્રએ પણ ચાલુ કર્યું કે આપણને મારવા માટે વૃત્રાસુર માગ્યો, તો હવે આપણે શું કરવું? એટલે ઇન્દ્ર અને દેવો એ બધાય ભગવાનના આદેશથી, ભગવાનના સૂચનથી દધીચિ ઋષિ મહાન તપસ્વી હતા, એમની પાસે ગયા અને એમને કહ્યું કે તમે કૃપા કરો, આ વૃત્રાસુરને મારવો કેમ? અમને પ્રભુએ આદેશ કર્યો છે કે તમારા હાડકાનું
હથિયાર બનાવીએ તો એ હથિયારથી આ વૃત્રાસુર મરશે, નહીતર નહીં મરે. ત્યારે દધીચી ઋષિએ પોતાના દેહ એમાં મીઠાઈ બધી લગાડી લીંપન કરી કીડી મકોડા જીવ જંતુઓ બધાય આવવા માંડ્યા, શરીરને ખાવા માંડ્યા. કેવી વેદના થાય આપણને તો ટાંકણી એક લાગે. બેઠા હોય ત્યારે પણ કાંઈક એવું દેખાય તો એમ થાય કે કાંઈક વાગે છે, સહન નથી રહેતું. પણ આ દધીચી ઋષિ એના હાડકા જ રહ્યા, ખાલી માંસ રુધિર બધું એ આવીને ખાઈ ગયા, પી ગયા. દરેક વખતે પ્રભુનું સ્મરણ કર્યું છે દધીચી ઋષિએ. જ્યારે વેદના થાય એને, એટલે તો આ સમયમાં તમને ખબર હોય તો ઘણા એમ પાણી પીએ ને તોય એવી ટેક રાખે કે જે હાજર હોય એની પાસે બોલાવે કે હું પાણી પીવું, પણ તમારે બોલવું પડશે, જય શ્રી કૃષ્ણ બોલો તો હું પાણી પીશ. એટલે પેલા માણસ બીજા હોય ને એ બોલે જય શ્રી કૃષ્ણ પછી પાણી પીએ. આવી ટેક ઘણા રાખે છે. એટલે કે વારે વારે નામ સ્મરણ તો થાય, સ્મૃતિ રહે, ભગવાનનો સંપર્ક કરીએ. એ આ કથામાં લખ્યું છે કે આ વૃત્રાસુર એના મૃત્યુ માટે દધીચી ઋષિ ઇન્દ્રને મદદ કરવા પોતાના હાડકા આપી દીધા, એનું વજ્ર બનાવ્યું. પણ વૃત્રાસુર યુદ્ધમાં શરણે થયો કે મારે યુદ્ધ નથી કરવું, તમે મારે મારી નાખો ઇન્દ્રને. ત્યારે ઇન્દ્ર અને એને બધાને એવું લાગ્યું કે આ કાંઈક યુક્તિ હશે, નકર આપણને મારવા માટે તો છે જ, તો આપણા શરણે થાય તો એની ઉપર વિશ્વાસ ન કર્યો. વૃત્રાસુર એટલે શરણે થયો. આપણે કોઈને પ્રશ્ન નથી કરતા, કારણ કે આપણે કોઈ શ્રોતાનું જ્ઞાન ચકાસવા નથી માંગતા કે તમને ખબર છે કે નથી ખબર. ખબર મોટે ભાગે ન જ હોય, કારણ કે કથા બહુ ગૂઢ છે, અપ્રાપ્ય છે, કોઈ જગ્યાએ નથી મળતી. એટલે આપણે કથા આવી દિવ્ય કથાઓ જ કરીએ છીએ. વૃત્રાસુર એને ખબર હતી એ શરણે શું કામ થયો. એને ખબર હતી કે મારે ભગવાનને મેળવવા હોય તો મૃત્યુ જરૂરી. દેહ એમાંથી જીવ નીકળે પછી જ ભગવાનને મળે. આપણામાંથી પણ કોઈને મૃત્યુ થશે તો ભગવાન મળશે ને. માટે ભાગવત લખે કે મૃત્યુ એનાથી ત્રાસવું નહીં, એનાથી ડરવું નહીં. મૃત્યુ એ જ કારણ છે પ્રભુનું મિલન, પ્રભુનું પ્રાપ્ત, તો જ આપણને પ્રભુની પ્રાપ્તિ થશે. એ વૃત્રાસુરને ખબર હતી. એટલે વૃત્રાસુરે બહુ વિનંતી કરી કે તમે મને મારી નાખો, પણ આને અવડું દેખાણું કે કાંઈક કપટ કરશે, એટલે ઉલટા નહીં એને મારવામાં બીવા માંડ્યા. આ ભક્તિ જો એની અસર જુઓ. ભક્ત નિખાલસ હોય અને વૃત્રાસુરે પ્રભુની એ ભક્તિ બહુ કરી.
પ્રભુને પ્રાર્થના કરી છે, પ્રભુ મારું મૃત્યુ વહેલું કરો તો મને મુલાકાત તમારી થશે. એને ખબર હતી. 6થા સ્કંધમાં 11મો અધ્યાય ભાગવતમાં, એમાં 24, 25, 26 અને 27 આ 4 શ્લોક વૃત્રાસુર એમણે સ્તુતિ કરી છે ભગવાનની. અને એ બહુ અગત્યની, ક્યારેક તમે ભાગવત ખોલી અને વાંચી શકશો કે આ 4 શ્લોકમાં, અને એના મુખ્ય અર્થ તો એવો છે, વૃત્રાસુર એમણે કે જેવી રીતે એક સ્ત્રી પોતાના પ્રેમી વિદેશમાં હોય અને એનો ફોન આવે તો શું કરે? ત્યાંથી ફોન કરે વિદેશથી કે હું શું લઈ આવું તમારા માટે, તો એ ફરમાઈશ કરે કે આવું લાવજો ને, આવું લાવજો ને, આવું લાવજો ને, વિદેશમાંથી. અહીંયા નથી મળતું. પણ જેને સાચો પ્રેમ છે વિદેશમાં છે, એની ઉપર એ નાના બાળક, એની દીકરી નાની ઉંમરની પણ કેટલી સમજદાર, એને પૂછ્યું કે બોલ તારા માટે શું લઈ આવું? ત્યારે એ દીકરી એમ કહે છે કે તમે 7 समंदर पार से गुड़िया की बाजार से अच्छी सी गुड़िया लाना, એટલે બધા દૂરથી એક સારી એવી રમવા માટેની ગુડિયા લઈ આવજો. બસ ત્યાં તરત એને યાદ આવી ગયું. આનું નામ ભક્તિ, પ્રેમ, આનું નામ સદબુદ્ધિ. કે ગુડિયા ગોતવા જાય ને લેવા જાય તો મોડું થાય આવવામાં. ત્યારે એને કીધું ગુડિયા ચાહે ના લાના, પપ્પા જલ્દી આ જાના. જલ્દી આવો બસ તમે, અમારે બીજું કાંઈ નથી જોતું. એમ વૃત્રાસુરે એવી સ્તુતિ કરી, એવી પ્રાર્થના કરી કે બસ અમારે કાંઈ નથી જોતું પ્રભુ, બસ કૃપા કરો. મૃત્યુ એટલે મૃત્યુથી બીવું નહીં. મૃત્યુ એ તો પ્રભુની કૃપા. આ જન્મ જન્મ સુધી આખી જિંદગી સત્કર્મ ભક્તિ એનું પરિણામ એ મૃત્યુ. અને મૃત્યુથી પ્રભુ એ આપણને મળી શકે છે. આ વૃત્રાસુર એમની દિવ્ય કથા, અને એનો પછી વૃત્રાસુરનો વધ કરી નાખ્યો. જરાય દયા ન રાખી આ ઇન્દ્રએ. જગતમાં સ્વાર્થી માણસો છે ભાઈ, નહીં દયા રાખે. પ્રભુ એ જ કૃપા કરે છે, પોતાનામાં સમાવી લે છે. આવી કથાઓ એ જ આપણો હેતુ પણ કથાનો એવો જ છે કે બસ આપણે કથાઓ આવી રીતે સંભળાવવી, રામજી અને હનુમાનજીને રાજી કરવા. અને આ ભક્ત અને શ્રોતાઓને પણ કેટલો રસ આવી કથા સાંભળવામાં. કે આ કથા
હૃદયમાં અસર કરે, મનમાં અસર કરે, તો જીવન આપણું હવે પછીનું એ ધન્ય ધન્ય બનશે હો. કોઈ પણ ભક્ત ઉપર અસર થાય અને જીવનમાં કોઈ પણ રીતે ભક્તિ થઈ શકે, પણ પ્રેમ એનાથી પ્રભુ રાજી છે. આ રામજી હનુમાનજી પ્રેમથી રાજી છે. તો આપણે હવે કથાને વિરામ તો આપીએ, પછી આગળની કથાઓ તો કરશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા,